દરેક ક્રિયામાં આત્મરૂપે જ વર્તન. ભગતજીના જીવનના દરેક પ્રસંગ કેવળ યોગની જ ક્રિયાઓ હતી. દરેક ક્રિયામાં પોતે છે જ નહીં. ઇન્દ્રિયો, અંતઃકરણ કંઈ નથી. પોતાનો આત્મા ચૈતન્ય જ છે અને આત્માને એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે જોડી દેવા માટે, લીન કરવા માટે ઇન્દ્રિયો અંતઃકરણનો જ્યારે અને જેટલો ઉપયોગ કરવો ઘટે ત્યારે અને તેટલો જ ઉપયોગ તેઓ કરતા. પરંતુ એ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ આત્માના સ્વરૂપના પૂર્ણ પ્રકાશના યોગમાં કોઈ રીતે વિક્ષેપ નાખી શકતા જ નહીં. એવી રીતે આત્મ સ્વરૂપે જે વર્તે છે તે જ જ્ઞાની છે. સ્વામી પ્રેરિત પોતાના જીવનના દરેક પ્રસંગમાં ભગતજી એમ જ વર્તતા. દેહ, ઇન્દ્રિયોના ભાવને ઉખેડીને આત્મા રૂપે જ વર્તવામાં દેહાદિકના કોઈ ભાવ તેમને કદી પણ આડા નડતા જ નહીં. તેમની એ અપૂર્વ વિશિષ્ટતાને લઈને જ તેમનું આત્મ સ્વરૂપ દરેક ક્રિયામાં પૂર્ણપણે ખીલતું અને એથી જ સ્વામીની કોઈ પણ આજ્ઞામાં તેઓ કદાપી પાછા પડતા જ નહીં. અતિશય શૂરવીર થઈને સર્વ કામ પાર પાડતા. તેમના આવા નિર્ગુણ ભાવના હેતથી જ સ્વામીને તેમના ઉપર અપાર રાજીપો થઈ ગયો હતો. મરેલું કૂતરું ખસેડ્યું. એક દિવસ હવેલીના ચણતરકામ વખતે ચણતર માટે આવતા પથરા જે મંદિરની બહાર પડ્યા હતા તે ઉપર એક કૂતરું મરી ગયું હતું. તે કોઈ ઉપાડે નહીં. આથી કડિયા ખોટી થઈ રહ્યા હતા. સ્વામીએ આ વાત જાણી. તેમને દ્રષ્ટિમાં તો પ્રાગજી ભગત સિવાય બીજું કોઈ હતું જ નહીં. તેથી તેમણે ભગતજી ચૂનો કચરતા હતા ત્યાંથી તેમણે બોલાવીને કહ્યું, પ્રાગજી, જોને પથ્થર કેમ આવતા નથી? ભગતજી તરત હાથ પગ ધોઈ ત્યાં ગયા તો પથ્થરના ઢગલા ઉપર મરેલું કૂતરું દીઠું અને બધા એકબીજાના મોં સામે જોઈને ઊભા હતા. સામાન્ય રીતે બીજા કોઈ ભગતને સ્વામીએ જોવાનું કહ્યું હોત તો તે આવીને મરેલું કૂતરું પડેલું જોઈ સ્વામી પાસે જઈને કહેત કે પથ્થરના ઢગલા ઉપર કૂતરું મરી ગયું છે. તે જ્યારે સેવક આવશે અને કૂતરાને ઉપાડી જશે ત્યારે પથરા આવશે. પરંતુ ભગતજીની વાત જ નોખી હતી. તે તો જાણતા હતા કે સ્વામી તો સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. છતાં મને જ બોલાવીને જોવાનું કહ્યું તો તેમની મરજી આ કૂતરું ખસેડીને પથરા જલ્દી અંદર આવે અને કડિયા ખોટી ન થાય તે જોવાની છે. તેથી પોતે તુરત લુગડું બદલીને કૂતરું ઢસડીને બહાર ફેંકી આવ્યા. નાહી લીધું. પથરા અંદર આવવા લાગ્યા અને ભગતજી પણ નાહીને પાછા ચૂનો કચરવા લાગ્યા. ભગતજીની આ ક્રિયાથી કેટલાક અખતર ડાયા સ્વામી પાસે આવીને કહેવા લાગ્યા, આ પ્રાગજી તો ગોબરો છે, એણે મરેલું કૂતરું ઉપાડ્યું. સ્વામી આ ફરિયાદ સાંભળી મંદ મંદ હસ્યા, પણ કંઈ બોલ્યા નહીં. મોટાની મરજી ન જાણનારા જીવ કેવળ ચામડિયા જ છે. બીજે દિવસે કમિયાળાના મોઢભાઈએ સ્વામીને કહ્યું, સ્વામી, તમે પેલા પ્રાગજીને કેમ કંઈ કહેતા નથી? કાલે એ મરેલ કૂતરાને અડ્યો હતો. ત્યારે સ્વામીએ પૂછ્યું, પછી નાયો હતો કે નહીં? ત્યારે તેમણે જવાબ આપ્યો, નાયો તો હતો, પણ આપણે કંઈ અડાય? આવો એક જ પ્રસંગ ઊભો કરી સ્વામીએ સર્વેના અંતઃકરણ તપાસી લીધા અને દીર્ઘસૂત્ર જેવું એક મહાન વાક્ય બોલ્યા, સૌ ગૃહસ્થ હંમેશા જીવતા ચામડા ચૂંથે છે. તો એણે મોટા સાધુની મરજીથી એ કાઢી નાખ્યું, તેમાં શું ખોટું કર્યું? કડિયા ખોટી થતા હતા તે કામ તેણે ચાલતું કર્યું. એમ કહીને પોતાની દ્રષ્ટિમાં મોટાની મરજી જાણ્યા સિવાય જગતના જીવો
જે ક્રિયા કરે છે તે સર્વ ચામડિયા જ છે એમ મર્મમાં સમજાવ્યું. પણ અંતરપટ જેણે ખોલ્યું હોય તેને જ એ વાત સમજાય. એંઠવાડની કુંડીમાં 68 તીર્થ. એક વખત ઉત્સવમાં રસોઈના બધા એઠા વાસણો ભગતજી તથા બીજા પાડા ઉટકતા હતા અને તે એંઠવાડનું બધું પાણી એક મોટી કુંડીમાં ભેગું થતું હતું. તે કુંડી પાસે સ્વામી આવીને ઊભા અને કુંડીનું પાણી સ્વામીના ચરણારવિંદ ઉપર પડ્યું અને દડીને પાછું તે પાણી કુંડીમાં પડ્યું. સ્વામીએ સહેજ રમૂજમાં કહ્યું, અલ્યા પ્રાગજી, 68 તીર્થ ક્યાં હશે? ભગતજી આ પ્રશ્નનો મર્મ સમજી ગયા. તેમણે જોયું કે એંઠવાડનું પાણી છલકાઈને સ્વામીના પગને અડે છે અને કુંડીમાં પાછું પડે છે. તેમણે સ્વામીને કહ્યું, 68 તીર્થ તો સત્પુરુષના ચરણમાં જ છે. એટલે સ્વામીએ કહ્યું, જો એમ સમજાય ત્યારે કામ થઈ જાય. આ શબ્દો સાંભળી ભગતજી એંઠવાડની કુંડી જે સ્વામીના સ્પર્શથી તીર્થરૂપ થઈ હતી તેમાં પડ્યા અને ખૂબ નાહ્યા. તે જોઈ સ્વામી મંદ મંદ હસવા લાગ્યા અને બોલ્યા, સાચો મહિમા જ્યારે જીવમાં ઉતર્યો હોય ત્યારે જ આમ થાય. એમ ભગતજી ઉપર પોતાનો અપાર રાજીપો બતાવ્યો. જ્યારે બીજા તો એમ બોલવા લાગ્યા, પ્રાગજી ગોબરો છે, ગંદો છે, એંઠવાડનું એ ભાન નથી. આ સાંભળી સ્વામીએ પ્રાગજી ભગતને કહ્યું, પ્રાગજી, હવે બસ થયું, સારા પાણીથી નાહી નાખ. આવો અવસર ફરી મળે એવો નથી. તે લઈ લીધો. મુક્તોની જુદી જુદી સ્થિતિના ભેદ તો કેવળ ઉપાસ્ય મૂર્તિના મહિમાની તારતમ્યતા ઉપર જ છે. આ મહિમાના જ્ઞાનના 3 પ્રકાર છે: ઇન્દ્રિય ગમ્ય, અંતઃકરણ ગમ્ય અને જીવ સત્તા તદાશ્રિત અનુભવ ગમ્ય. જ્યાં સુધી ઇન્દ્રિયોમાં મહિમાનું જ્ઞાન હોય છે ત્યાં સુધી વાચ્યાર્થમાં પ્રકૃતિ પુરુષ સુધીના સર્વે દેવતા તથા તેમના લોકને ઉડાડે, પણ અલ્પ વિષયમાં લેવાઈ જાય. કારસો આવે એવી સત્પુરુષની આજ્ઞા પણ ન પડાય. મહિમાનું જ્ઞાન જ્યારે અંતઃકરણમાં ઉતરે ત્યારે પ્રતિલોમ દ્રષ્ટિ રહેવા માંડે અને આજ્ઞા પાડવામાં વિચાર કરતો થાય અને કદાચ અંતઃકરણના સંકલ્પના યોગે આજ્ઞા ન પડાય તો મૂંઝવણ પણ થાય. પરંતુ જ્યારે આ જ્ઞાન જીવમાં ઉતરે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના આવરણ ભેદાઈ જાય અને કેવળ સત્પુરુષ વિના બીજું કંઈ રહે જ નહીં. ફક્ત સત્પુરુષ અને તેમનું વચન. એટલે જ શ્રીજી મહારાજે કહ્યું છે, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 51. ભગતજીની આ સ્થિતિ હતી. વરતાલ ચૈત્રી સમયે સંવત 1918ના ચૈત્રી સમયે સ્વામી વરતાલ પધાર્યા. ત્યારે ભગતજીને પણ સાથે લઈ ગયા હતા. જૂનાગઢથી ગઢડા, કારિયાણી, ધોળેરા થઈને સિંજીવાડે પ્રભુદાસને ત્યાં થઈ સોજિત્રાની ભાગોળે મુકામ કર્યો. અહીં ગામના તમામ હરિભક્તો સ્વામીના દર્શને આવ્યા, પણ લલ્લુભાઈ માનસી પૂજા કરવા બેઠા હતા. તેથી તેમને દર્શને આવતા વાર થઈ. સ્વામી તો ત્યાંથી ચાલ્યા. સ્વામી થોડે દૂર ગયા ત્યાં લલ્લુભાઈ દોડીને સ્વામીના દર્શને આવ્યા અને દંડવત કરી પગે લાગ્યા. એટલે સ્વામીએ તેમને કહ્યું, માનસી પૂજામાં જેને જમાડતા હતા તે પ્રત્યક્ષ આવ્યા તો પણ દર્શને ન અવાયું? તે સાંભળી લલ્લુભાઈ કહે, સ્વામી, મારી ભૂલ થઈ ગઈ. આમ મહારાજ આજ પોતા દ્વારા પ્રત્યક્ષ વિચરે છે એમ સ્વામીએ જણાવ્યું. ત્યાંથી નીકળી મહેડાઓ પધાર્યા અને તળાવને કાંઠે મેદાનમાં રાત રહ્યા. તે ગામના શેઠ વેણીલાલ, ગિરધરદાસ, પિતાંબર,
જોરાભાઈ, હાથીભાઈ, જીવાભાઈ, કિશોરભાઈ, ધોરીભાઈ, ગલભાઈ, શંકરભાઈ, મથુરભાઈ, ઝીણાભાઈ, દલાભાઈ, લખાભાઈ વગેરેએ સ્વામીની બહુ જ સેવા કરી અને રાત્રે કથા વાર્તા ખૂબ થઈ. સવારમાં વરતાલથી બ્રહ્મચારી, સાધુ, પાર્ષદો, હરિભક્તો તથા ધર્મકૂળ સર્વે સામૈયું કરવા સામા આવ્યા અને ધામધૂમથી સ્વામી મંદિરમાં પધાર્યા. આ સમયમાં ભગતજી સ્વામીના અખંડ દર્શન કરતા. એક પળ પણ વિખૂટા ન પડતા. સ્વામીની મોજડી પોતે સાચવતા અને જરૂર પડે સ્વામીને પહેરાવતા. સ્વામી ગોમતીએ સ્નાન કરવા જાય, મંદિરમાં દર્શને જાય, બધે સ્થળે અખંડ ભેગા ને ભેગા જ પોતે રહેતા. વળી સમૈયાની ભીડમાં, સભા મંડપમાં જ્યારે કથા થતી હોય અને મોટા મોટા હરિભક્તો આગળ બેઠા હોય ત્યારે પોતે છેટે ઊભા રહીને પણ આંખનું મટકું માર્યા સિવાય સ્વામીના દર્શન કર્યા જ કરે અને સ્વામી પણ ઘડી ઘડી તેમના તરફ દ્રષ્ટિ કરતા જ જાય. ભગતજીને તો પ્રતિલોમપણે અંતરમાં સ્વામીની મૂર્તિ અખંડ દેખાતી. છતાં પ્રત્યક્ષ મૂર્તિના દર્શનનો આટલો બધો આગ્રહ અને દર્શનની આટલી શ્રદ્ધા અને શુકજીનું જ્ઞાન તથા ગોપીઓની શ્રદ્ધા તેમણે સિદ્ધ કરી હતી. પારઠ ભેંસનું દૂધ તો અમારા ઘરમાં જ છે. ચૈત્રી સમૈયાની સભામાં સ્વામીએ અદ્ભુત વાતો કરી. સ્વામીની આ અદ્ભુત વાતો સાંભળી ભેરઈવાળા દરબાર જસારામ, જે સ્વામીની આજ્ઞા લઈ મૂળી, ધોલેરા, અમદાવાદ, જેતલપુર થઈ વરતાલ આવ્યા હતા. તે સ્વામીનો આવો અદ્ભુત પ્રતાપ અને સૌ સ્વામીની મૂર્તિમાં જેમ ચકોર ચંદ્રમાં જોડાય તેમ જોડાઈ ગયેલા જોઈને એકદમ આગળ આવ્યા. સભામાં પેસવાનો માર્ગ નહીં એટલે છેટેથી તેમણે બૂમ મારી, ભાઈઓ, સાંભળો, સાંભળો, અમારા દેશમાં કાંદ ભાંગેલા બળદને ખાટલામાં ખડ નીરે તેમ મને કાને સંભળાતું નથી, એટલે મને પાસે આવવા દો. તેમનો અવાજ સાંભળીને સભા એકદમ તેમના તરફ જોવા માંડી એટલે રઘુવીરજી મહારાજે તેમને સભામાં આવવા આજ્ઞા કરી. તેમને સભામાં સૌથી આગળ બેસાડ્યા. પછી તેમણે કહ્યું, મારે એક વાત કરવી છે. એટલે રઘુવીરજી મહારાજે તેમને વાત કરવા આજ્ઞા કરી. પછી તેમણે વાત કરી. અમારા દેશમાં એક ગરીબ કોળણ બાઈને ઘેર તેનો ભાઈ મહેમાન થઈને આવ્યો. બાઈએ વિચાર કર્યો કે મારો ભાઈ કોઈ દિવસ નહીં ને આજે ઘેર આવ્યો છે તે કાંઈ સારું ભોજન જમાડું. એમ વિચારી વાણિયાની દુકાને ખોળામાં જુવાર લઈને ગઈ અને કહ્યું, મને સારો ગોળ આપો. એટલે વાણીએ પૂછ્યું, કેવો ખાંડ જેવો ગોળ આપું? આથી બાઈ બોલી, ગોળ કરતાં ખાંડ સારી કે? ત્યારે વાણીએ કહ્યું, ખાંડ તો સારી જ તો. એટલે બાઈએ ગોળ લેવાનો વિચાર માંડી વાળ્યો અને કહ્યું, મને સારી ખાંડ આપો. એટલે વાણીએ ફરી કહ્યું, કેવી? સાકર જેવી ખાંડ આપું? ત્યારે બાઈએ વળી પૂછ્યું, ખાંડ કરતાં સાકર સારી? એટલે વાણીએ કહ્યું, સાકર તો ખાંડ કરતાં સારી જ કહેવાય. એટલે બાઈએ ફરી કહ્યું, ત્યારે મને હવે સાકર આપો. એટલે વાણીએ કહ્યું, કેવી? પારઠ ભેંસના દૂધ જેવી સાકર આપું? તે સાંભળી બાઈએ વિચાર કર્યો કે પારઠ ભેંસ તો મારા ઘરમાં જ છે, માટે સાકર લેવી નથી, અને જુવાર લઈને પાછી ઘેર ગઈ અને પોતાની પારઠ ભેંસના દૂધનો દૂધભાગ કરી ભાઈને જમાડ્યો. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે અમે જૂનાગઢ સ્વામીની વાતો સાંભળવા જતા ત્યારે મને એમ સંકલ્પ થયો, આ જૂનાગઢ ખૂણામાં છેલ્લું મંદિર છે, ત્યાં જ્યારે આવા સાધુ છે ત્યારે ગઢડા, મૂળી, અમદાવાદ, વરતાલ વગેરે મોટા મોટા ધામોમાં તો કેવા સાધુ હશે. એમ ધારી હું સ્વામીની આજ્ઞા લઈ તમામ ધામમાં જાત્રાએ નીકળ્યો. ત્યાં તમામની વાતો સાંભળી અહીં વરતાલ આવ્યો.
ત્યારે હું અહીં જોઉં છું કે તમામ સાધુની વચ્ચે અમારા ગુરુ ગુણાતીત સ્વામી જ વાતું કરે છે અને સર્વે સાધુ સત્સંગીઓ એકાગ્ર વૃત્તિથી તેમની વાતું સાંભળે છે. તે જોઈ મને વિચાર થયો કે પારટ ભેંસનું દૂધ તો અમારા ઘરમાં જ છે, છતાં હું બધે અમસ્તો જ ફરી આવ્યો. તેમની આ વાત સાંભળીને સભામાં બેઠેલા સર્વેને થયું કે ખરેખર ગુણાતીત તો ગુણાતીત જ, એ જેવા કોઈ સાધુ નથી. સમયા પછી સ્વામી ઉત્તમચરણદાસ સ્વામીને આસને આવ્યા. આ સાધુ બહુ જ વિદ્વાન હતા, પણ તેમને ક્ષય રોગ હતો, એટલે તેમણે દેહની આશા મૂકી દીધી હતી. તેથી સ્વામીના છેલ્લી વારના દર્શન કરી પૂજા કરવાની તેમની ઈચ્છા હતી. તેમનો આ સંકલ્પ જાણી સ્વામી તેમના આસને તેમને જોવા પધાર્યા. ઉત્તમચરણદાસે સ્વામીની ચંદનથી પૂજા કરી અને હાર પહેરાવ્યો અને પોતાની પાસે ચરણારવિંદની સારી જોડ હતી તે સ્વામીને ભેટ આપી. સ્વામીએ અહીં સંકલ્પ કર્યો કે આવા વિદ્વાન સાધુ જો સત્સંગમાં રહે તો સારું. તેથી તેમને ક્ષય રોગ મટી જશે એવો આશીર્વાદ આપ્યો. સ્વામીના આશીર્વાદથી થોડા દિવસમાં જ તેમને ક્ષય મટી ગયો અને તે સાધુ કેટલાક વર્ષ સુધી સત્સંગમાં રહ્યા.